રાજકોટમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે 11 વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને સાથે જ મેયર નયનાબેન પેઢડિયા સહિત અનેક મહાનુભાવો હાજરી આપી હતી। આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ કે જેને 150 વર્ષ પૂર્ણ થયા કે દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે જે બિરસા મુંડાનું જે જન્મ જયંતિ તો કે એનું નામ એને આદિવાસી જન સમુદાય તરીકે ઉજવવામાં આવ્યું। અને જે બિરસા મુંડા છે ને તેને જ્યારે બ્રિટિશોનું શાસન હતું ત્યારે તો કે એક આંદોલન કરી અને જે પ્રજાને જે એનો હક હતો, જે ન્યાય હતો ને એ આ બિરસા મુંડાએ તો કે નાની વયે કે 25 વર્ષની ઉંમરે પોતે તો કે પોતાનું સંઘર્ષમય જીવન અને કર્તવ્ય તરીકે કે આખું જીવન જે આદિવાસી જનજાતિ માટે અને એના માટે તેને ખર્ચી નાખ્યું અને નાની વયે તેનું મૃત્યુ થયું। જે સાયકલ છે ને તે કે દીકરીઓ માટે છે કે જે દીકરીઓ એના પગભર થાય કે ઘણા પરિવારો એવા હોય કે એને ભણાવવાની પણ ચાન્સીસ ઓછા હોય અને દીકરીઓને એના પગભર થવું હોય કે એક જગ્યાએથી કદાચ સ્કૂલે જવું હોય તો આ સાયકલ તેના માટે બેસ્ટ છે।